રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? હું છું લાલકિયા સાગર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે એસજે ફાર્મિંગ લાઈફમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, અત્યારે ફરી એક વખત તમારા માટે હું કૃષિ મેળાનો વિડીયો લઈને આવી ગયો છું। ત્યારે આજે આપણે ઊભા છે રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં, જ્યાં અત્યારે આપણે એગ્રી વર્લ્ડ એક્સપો 2024 જેમનું ત્રીજું આયોજન કરવામાં આવેલ છે। આની પહેલા 2 વખત આયોજન થઈ ગયું છે। આ વખતે જે છે તે ત્રીજો કૃષિ મેળો છે। તો હવે અંદર કેવું આયોજન છે, અંદર આવ્યા જેવું છે કે નહીં, ખેડૂતોને જોવા જેવું શું શું છે, તે બધી માહિતી આપણે વિડીયોમાં કવર કરવાના છે। તો વિડીયો છેલ્લે સુધી જોજો। આપણે જે જોવા જેવું હોય છે, જો તમે મેળામાં આવ્યા હોય અને તમારો અનુભવ કેવો રહ્યો હોય ને તમે કમેન્ટ કરીને જણાવજો। હું તમને અત્યારે રૂબરૂ લઈ જવાનો છું। ઘણા જેવા એવા હોય છે કે ભાઈ ખેડૂતોને બતાવવા જેવા, તેવા બધા આપણે માહિતી લેવાના છે। તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો। ચાલો શરૂ કરીએ। સીધો જ આપણે પેલો રજીસ્ટ્રેશન નો સ્ટોલ હોય છે, આ જગ્યાએ રજીસ્ટ્રેશન કરી પછી આપણે આગળ વધવાનું હોય છે। અહીંયા અત્યારે 3 સ્ટોલ રાખવામાં આવેલ છે। તો ચાલો આપણે રજીસ્ટ્રેશન ની કામગીરી કરી ત્યાર પછી જો વાત કરવામાં આવે તો આ બાજુ 1 સ્ટોલ છે, 2 સ્ટોલ ને 3, એવી રીતે 3 સ્ટોલ નું આયોજન અહીંયા રાખવામાં આવ્યું છે આ વખતે। અને આ વખતે ખૂબ સરસ આયોજન છે। તો ખેડૂત મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો, બીજા ખેડૂત મિત્રો શેર। જો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે જેવી એન્ટ્રી લીધી કે તરત જ આપણે શ્રી ગણેશ થ્રેસરનો એક સ્ટોલ જોવા મળ્યો છે। અને આ જે વિભાગ છે ને, એમાં બધી મશીનરી એટલે કે આપણે જે ઓયણી, થ્રેસર ને પ્લાવ ને કોઈ પણ જે ટેકનોલોજી એટલે કે સાધન સામગ્રીનો આખો સ્ટોલ રાખવામાં આવેલ છે। જે 3જો નંબરનું જે છે ને, એમાં બધું આ પ્રકારનું ટૂંકમાં રાખવામાં આવેલ છે। તેમાં તમે ટ્રેક્ટર હોય, બધા ટૂંકમાં સ્ટોલ જે છે ને મોટે ભાગે સાધનના રહે। આમાં જો સૌપ્રથમ જે વાત કરવામાં તો સીધો પહેલો સ્ટોલ હજી આપણે આવ્યો છે તે છે થ્રેસરનો। અત્યારે આપણે જોતા હશો કે બધા અલગ અલગ થ્રેસર માર્કેટમાં આવે છે, પણ આપણે ગણેશજી છે એમનો પહેલો સ્ટોલ અહીંયા રાખવામાં આવેલ છે। અને ટ્રેક્ટર, થ્રેસર બધું અહીંયા આપણે ઓટોમેટિક જે થ્રેસર આવે છે, તમારા પાથરાથી ઉપાડીને જે ટૂંકમાં કાઢે ને, એ બધું માટેનું થ્રેસર અહીંયા રાખવામાં આવેલ છે। જબરજસ્ત થ્રેસર છે। અને આ આખા સ્ટોલમાં આપણે આ પહેલું એક જ એવું જોયું કે આની પાસે આવડું થ્રેસર રાખવામાં આવેલ છે। બાકી જો ખેડૂત મિત્રો, આપણે બીજો સ્ટોલ જે આપણે રાખવામાં આવેલ છે સિલ્વરનો બીજો સ્ટોલ અહીંયા રાખવામાં આવેલ છે। આપણે જે પ્રમાણે થ્રેસર ઓયણી જોઈ, હવે અહીંયા જો નાના રોટાવેટર છે, ઓયણી છે અને અલગ અલગ મશીનરીનો સ્ટોલ રાખવામાં આવેલ છે। મોટરથી માંડી બધું છે, આપણે જે ખેતીમાં ઉપયોગ થાય ને, મોટર, પંપ, એમનો સ્ટોલ અહીંયા રાખવામાં આવેલ છે। જો ગ્રાઉન્ડ નટ આપણે જે કહેવાય ને, પાથરા ઓટોમેટિક થતા જાય, ટ્રિગર, એનું મશીન છે। મોટું રોટાવેટર છે, અહીંયા ઓરણી રાખવામાં આવેલ છે। પછી આપણે ધૂળ સાફ કરવાનું મશીન જે આવે ને, એ પણ અહીંયા રાખવામાં આવેલ છે। આમાં તમારે ટૂંકમાં ગમે એવી ધૂળ હોય ને, બધું સાફ થઈ જાય છે। એમનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે। પછી આ બાજુ આપણે વિલાસ કરીને છે, એમનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે। તે પણ જે મોટા મોટા થ્રેસર રાખવામાં આવ્યા છે। ઘણા ખેડૂત મિત્રો મુલાકાત લેતા હોય છે માહિતી માટે, તો તમે પણ અહીંયા જો આવ્યા હોય તો ચોક્કસથી માહિતી અને માર્ગદર્શન લેવું। ત્યાર પછી જો આપણે ખીજડી વાળા એગ્રીકલ્ચર વાંકાનેર જે અલગ અલગ આપણે બનાવે છે, એમાં ખાસ કરીને જેના હાથી છે ને વચમાં હાર રહી જાય અને બંને બાજુ લેવાતું જાય ને, એવા હાથી બનાવવાનું કાર્યક્રમ કરે છે આ મશીન। ત્યાર પછી જો આપણે બીજો એક સ્ટોલ પણ આવ્યો છે, જેમાં રોટાવેટર, મોટા મોટા પ્લાવ, તેમનો અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે। જો પ્લાવનું કામ છે જોરદાર। પછી આપણે દાદા ઓર્ગેનિક લિમિટેડ, ત્યાં અહીંયા કોઈને દુખાવો હોય સાંધાનો, તેના માટેનો સ્ટોલ રાખવામાં આવે છે। દવા છાંટવાની મશીન જે આવે છે, તેમનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવે છે। જે ખેડૂત મિત્રોને આપણે ખબર હોય તો દવાની નળી લઈ જવાની, એના સેટે રીએ જોટી જાય, એનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં। ત્યાર પછી આપણે નિધિ સીડ્સ, જે બધા જૂની જાણીતી કંપની છે નિધિ સીડ, તેમનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે। બિયારણનું અહીંયા મગફળી રાખવામાં આવેલ છે અલગ અલગ, 20 નંબર, 32 નંબર, 24 નંબર, 39 નંબર, 37 નંબર, બધી મગફળીના દાણા રાખ્યા છે। ત્યાર પછી જો ખેડૂત મિત્રો, આપણે ભગવતી થ્રેસર અહીંયા રાખવામાં આવેલ છે, જે ઓટોમેટિક
પાથરા લેવાતા જાય અને જે બધું પાલો અલગ થઈ જાય, જે અમે કયો ત્યાં ઢગલો કરી દઈએ, તે પણ અહીંયા રાખવામાં આવેલ છે. જબરજસ્ત થ્રેસર છે મોટે પાયે, ભગવતી થ્રેસર નું રાખવામાં આવેલ છે. કૃષિ મેળામાં આવ્યા હતા ત્યાં આપણે ભારત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જે ઓયણી અને રોટાવેટર અલગ અલગ ઓરણી અલગ અલગ ઓટોમેટિક બનાવે છે, એટલામાં આપણે જોવા મળ્યું કે ડુંગળી જે આપણે ઘણા ખેડૂત મિત્રને માથાનો દુખાવો જે છે, રોપ વાવવામાં બહુ તકલીફ પડતી હોય, ત્યારે આપણે જો ઓયણી આવી ગઈ છે. હવે તમારે ડુંગળી વાવી હોય ને તો તમારે સરળ થઈ જાય. તો તેના વિશે જ આપણે બાલધા સાહેબ છે અત્યારે થોડીક માહિતી આપશે આ ઓરણી વિશે. તો સૌપ્રથમ આપણો થોડોક પરિચય આપી દો. ખેડૂત મિત્રો, હું ભારત એગ્રો એન્જિનિયરિંગમાં માર્કેટિંગ વિભાગ સંભાળું છું. મારું નામ બાલધા સાહેબ છે. ઘણા સમયથી ખેડૂતો વારંવાર અમારે ત્યાં આવતા અને વાત કરતા કે ભાઈ ડુંગળી વાવવાની ખૂબ તકલીફ પડે છે, તો એના માટે અમે એક ઓરણી બનાવી છે. અને એ ઓરણીમાં 16 વ્યક્તિ એક સાથે બેસી અને રોપ એક પછી એક રોપ એમાં મૂકે એટલે ઓટોમેટિક 16 લાઈનની અંદર વાવેતર થાય છે. જનરલી જો માણસો મજૂર દ્વારા વાવેતર કરાવે ને તો 12 થી 15 મજૂરમાં 1 વીઘો આખા દિવસમાં વાવેતર થાય, પરંતુ આ ઓરણીથી 40 હોર્સ પાવરના ટ્રેક્ટરની અંદર લગાડવાથી એક દિવસમાં 12 થી 13 વીઘાનું વાવેતર આરામથી થઈ શકે છે અને સરસ વાવેતર થાય છે. ઘણા ખેડૂત મિત્રોએ આના દ્વારા વાવેતર કર્યું છે. ખાસ કરીને વિસાવદરના ગામડાઓ છે, ખાંભા, હરિપર, સરસાઈ, કાપડા, મોટી મોણપરી, નાની મોણપરી, એ બધા ગામડાની અંદર ખેડૂતો અમારે ત્યાંથી આ મશીન લઈ ગયા છે અને એને સારામાં સારું પરિણામ મળ્યું છે અને ઝડપી વાવેતર થાય છે, વાવેતરનો ખર્ચ બચે છે અને ઉત્પાદન પણ સારું આવેલું છે. અને આ એક અત્યારના સમયમાં ખેડૂતો માટે આ એક ડુંગળીનું જેને વાવેતર કરવું છે એના માટે આ સાધન વસાવવા જેવું છે. તો ખેડૂત મિત્રો, જો ડુંગળીનું તમે વાવેતર કરતા હોય, દર વર્ષ કરવા માંગતા હોય, ચોક્કસથી એક વખત આનો ઉપયોગ કરજો. બધે અવેલેબલ છે. ખાસ કરીને આપણે રાજકોટમાં જ આનું મેન્યુફેક્ચરિંગ થાય છે, બરાબર ને? સાપર વેરાવળ રાજકોટમાં ભારત એગ્રો એન્જિનિયરિંગ અમારી કંપનીનું નામ છે. અમારા કંપનીના નંબર છે 94280 35616 94277 33881. વધુ માહિતી માટે તમે એમાં કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ પણ માહિતી જોતી હોય તો બાલધા સાહેબનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. જો ખેડૂત મિત્રો, આપણે એક સ્ટોલની સંપૂર્ણ મુલાકાત લઈ લીધી. હવે અહીંયાથી સીધા આપણે બીજા સ્ટોલમાં જતા રહેવું. અહીંયા આપણે જે બધું જોયું હોય મશીનરીનું ને વગેરે વગેરે હતું. હવે અહીંયા આપણે કેવું છે ને જરાક માહિતી લેશું. જો ખેડૂત મિત્રો, આપણે બીજા સ્ટોલની મુલાકાત લેવા આવ્યા હતા ત્યાં આપણે સૌપ્રથમ જે નિધિ એગ્રો વેસ્ટ પ્રોડ્યુસર કંપની મળી છે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવે ને તેની કંપની છે અને ખરેખર જોરદાર મસ્ત બધું એ બનાવે છે. નિધિ ખેડૂતો માટે છે ટ્રેક સ્ટાર 545 અને પાવરની જ્યાદા બચત કા વાદાની તમને ગેરંટી આપતું ટ્રેક્ટર એટલે કે ટ્રેક સ્ટાર 536. આટલું જ નહીં, આની સાથે સાથે જ નવા મોડલ્સની જો તમને વાત કરું તો જો ખેડૂત મિત્રો, હવે આપણે બલદેવ ઓરણી, જે ઓરણીમાં જે જૂનની જાણીતી કંપની છે બલદેવ ઓરણી આવી ગઈ છે અને અહીંયા અઢળક તેની ઓયણી રાખવામાં આવેલ છે. નવી કઈ ઘટે જ નહીં આમાં. A to Z ઓયણી છે અહીંયા અને બલદેવનું નામ છે ઓયણીમાં. અત્યારે કઈ ઘટે જ નહીં. જો ખેડૂત મિત્રો, ભાઈ ઇલોરા કિંગ જે આપણે ડુંગળી આવે તેનો અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. ત્યાર પછી અહીંયા એક ફાયર સેફટીનો પણ સ્ટોર રાખવામાં આવે છે, જ્યાં ખેડૂતની પણ ભીડ છે એટલે કંઈક હશે સારું વસ્તુ. ફાયરને લગતી તમારે કોઈ પણ હોય ને તો એના માટેનો સ્ટોર રાખવામાં આવે છે. જંગલી રોજ ભૂંડ માટે તમારે કોઈ પણ જોતી હોય તો એની વસ્તુ અહીંયા છે.
રામ ખેડૂત મિત્રો, આપણે જો કૃષિ મેળામાં આવ્યા હતા ત્યાં આપણે એક તપોવનનો સ્ટોલ જોવા મળ્યો અને મેં કીધું લાવો તમારી જોડે પણ મુલાકાત કરાવી દઉં. તો એમના ઓનર જ આપણી સાથે છે, તે જ આપણે માહિતી આપવાનો છે કે આ તપોવન કંપની જે છે તે કેવી રીતે કામ કરે છે, ખાસ કરીને ખેડૂતો માટે. અત્યારે માર્કેટમાં જે 5મો ગ્રેડ કહેવાય ને ખાતરના, એ ગ્રેડ તો ઘણી કંપની બનાવે છે, પણ આમની એક માસ્ટરી છે અને ગ્રેન્યુઅલ ખાતર જે છે ને એ આના સિવાય કોઈ અત્યારે બનાવતું નથી. તો ખાસ જ એવા આપણી જોડે એના માલિક છે, તેની પાસેથી થોડીક માહિતી લેવું. પેલા તો આપણો પરિચય આપી દેજો. મારું નામ પ્રતિક ભૂત અને માધવ ન્યુટ્રાસ્યુટિકલ એન્ડ ફર્ટિલાઇઝર મારી કંપનીનું નામ છે. બ્રાન્ડનું નામ છે તપોવન. બરાબર. તપોવનમાં આપણે મિક્સ મેક્રોન્યુટ્રન ગ્રેડ લોન્ચ કર્યો છે. એમાં ગ્રેન્યુઅલ ફોર્મમાં છે આપણે પાસે. બરાબર. પાવડર ફોર્મ પણ છે અને દાણાદાર છે. અને આપણે લિક્વિડ ફોર્મમાં એમાં પિયત માટે કોઈને જોતું હોય, સ્પ્રે માટે જોતું હોય, એના માટે પણ આપણે મિક્સ મેક્રોન્યુટ્રન લિક્વિડ લોન્ચ કરેલું છે. બરાબર. પછી આપણી પાસે માઇકોરાજા છે, બોરોન છે, હરિયાળીની કીટ છે. એટલે કે હરિયાળી કીટ એ આપણે નામ રાખ્યું છે જે મગફળી માટેનું છે. તો પીળી પડતી હોય તમારી મગફળી તો એના માટે એ હરિયાળી કીટ છે. કોપર સલ્ફેટ આપણી પાસે છે, બ્લુ કોપર જે કહે છે બધા, આ એ બ્લુ કોપર. હા, એ બ્લુ કોપર છે આપણી પાસે. અને સલ્ફર છે 90%. અત્યારે તમારી પાસે ટોટલ બ્રાન્ડ કેટલી તપોવનના નામની? તપોવનના બ્રાન્ડની આપણી પાસે તપોવન બ્રાન્ડમાં 8 પ્રોડક્ટ અત્યારે હાલમાં લોન્ચ કરેલી છે આપણે. બરાબર. અને રિઝલ્ટ અમે 100% લીધેલા છે. કેટલા ટાઈમથી આપણે કંપની કેટલા ટાઈમથી કામ કરે? કંપની 2018 થી આપણે ચાલુ છે અને બલ્કનું કામ છે. આપણે મેન્યુફેક્ચર પર ડે મારે ઝીંક સલ્ફેટનું 10 ટનનું છે. બરાબર. કોપર સલ્ફેટ 5 ટનની આસપાસ આપણે કરી છે રોજનું કામ. બરાબર. તો ખેડૂત મિત્રો, જે ખાતરનો ઉપયોગ તમે કરતા છો જેમાં ઝીંક સલ્ફર જે આવે છે પાવડર ફોર્મમાં, પણ આની જે તપોવનનું છે એમાં ગ્રેન્યુઅલ છે, એ લગભગ ક્યાંય જોવા મળતું નથી. અને એનો ડેમો પણ જ્યાં રાખવામાં આવેલ છે, હું નથી જવાનો. જો અત્યારે જોઈ શકો છો. આ ઝીંક સલ્ફેટ છે, ગ્રેન્યુઅલ ઝીંક પ્લસ સલ્ફર ના ગ્રેન્યુઅલ આ છે. અને આ મિક્સ માઇક્રોન્યુટ્રન ના દાણાદાર છે. 5મો ગ્રેડ જે કહેવાય ને, ઝીંક સલ્ફર કોપર બોરોન અને મેગ્નેશિયમ મેંગેનીઝ બોરોન સલ્ફર ઝીંક ફેરસ બધા તત્વોનું મિશ્રણ છે આમાં. અને એ પણ દાણાદારમાં. એવી જ રીતે આપણે ઝીંક સલ્ફર છે ને એ છે. અત્યારે તમે આનો ઉપયોગ ચણા, ધાણા, જીરું, ઘઉં બધા પાકમાં કરી શકો. જે આપણે જાંબુડિયાનો પ્રશ્ન છે ને એમાં આનું જોરદાર રિઝલ્ટ મળે જ, કારણ કે આમાં ઝીંક છે એટલા માટે. અને ખાસ કરીને જો ઉત્પાદનની વાત કરવામાં આવે તો તમારે ઉત્પાદન સારું જોતું હોય તો તમારે સલ્ફરનો ઉપયોગ કરશો તો તમારું ઉત્પાદન વધી જશે. તો એવી જ માસ્ટરી છે આમની. અને એમની ઘણી પ્રોડક્ટ છે. તો અત્યારે જોઈ શકો છો આ બાજુ તપોવનની કેવી પ્રોડક્ટ છે અહીંયા રાખવામાં આવેલ છે. અને અત્યારે ઘણા ખેડૂત મિત્રો એમના સ્ટોલની મુલાકાત પણ લે છે, જેમાં અત્યારે તે લોકો ડેમો પણ આપે છે ફ્રીમાં ખેડૂતોને, જેનાથી ખેડૂતોને પણ ખબર પડે કે આનું રિઝલ્ટ કેવું છે. ખેડૂત મિત્રો, આ વિડીયોને શેર કરી દેજો, લાઈક કરી દેજો. અને તમે પણ જો આવા ખાતર કોઈ પણ માહિતી જોતી હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. એકવાર આપણો નંબર આપી દેજો. 70699 3613. પ્રતિક. જો ખેડૂત મિત્રો, અહીંયા એક આપણે સ્વરૂપ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તેમનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. તો જો ખેડૂત મિત્રો, આપણે 2 ડૂમની મુલાકાત લઈ લીધી છે. હવે આપણે 3જા ડૂમ અંદર જઈશી. 2 ડૂમની આપણે મુલાકાત લેવી ગઈ, 3જા ડૂમમાં જઈશી. હવે જો ખેડૂત મિત્રો, હવે આપણે 3જા ડૂમમાં આવી ગયા છીએ. અને આપણે પહેલો જ જે અહીંયા પ્રોસેસિંગ કલ્ચેટિવ LLP કરીને જે કંપની છે એનો સ્ટોલ રાખવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે અહીંયા સ્ટર્લિંગ છે તેમનો પણ સ્ટોલ રાખવામાં આવે છે.
ડુંગળીના ગાંઠિયા જેવો એક વાર જો પટેલ શેઠ ભાવનગર જે ખેડૂત ઘરે જ ખાતર બનાવવાની ટ્યુબ જે આપણે આવે મિત્રો આપણે જો કૃષિ મેળામાં આવ્યા ત્યારે આપણે જે જીપીએસ વાળું ટ્રેક્ટર છે ને એના વિડીયો તો બહુ જોયા હતા પણ આપણે ક્યારે રૂબરૂ જોયું નતા તો અત્યારે જો આપણી જોડે અહીંયા ટ્રેક્ટર રાખવામાં આવેલ છે અને જીપીએસ સિસ્ટમ આમાં ફિટ કરવામાં આવેલ છે તો આપણે એની જ માહિતી એના ભાઈ છે થોડીક લેશું કે કેવી રીતે તે કામ કરે જો અત્યારે ઘણા ખેડૂત મિત્રો એની મુલાકાત લેતા હોય અને સમજતા હોય કે કેવી રીતે તે કામ કરે તો અત્યારે જે આ એનું છે મોબા કંપની એનું છે ટૂંકમાં અને એનું જો ઘણું કામ કરે છે જમીન લેવલિંગ કરે છે અને જીપીએસ વાળા ટ્રેક્ટર પણ રાખવામાં આવેલ છે અને આ બાજુ પણ એક છે જમીન લેવલિંગ નું મશીન રાખવામાં આવેલ છે આપણે અહીંયા એક ભાઈ છે તેની પાસેથી જ માહિતી લેવું તો થોડોક આપણો પરિચય પેલા કંપની વિશે આપી દો આપણી કંપનીનું નામ છે મોબા મોબાઈલ ઓટોમેશન બરાબર એ જર્મનની કંપની છે ઇન્ડિયામાં એની હેડ ઓફિસ ગાંધીનગર છે બરાબર અને મેન્યુફેક્ચરિંગ એ ત્યાં જ થાય છે બરોબર આ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ છે આપણી બરાબર જેમાં આપણે આ મોટર લાગે ઓટોમેટિક ટ્રેક્ટર તમારું હોય અને તમારા દરેક ટ્રેક્ટરમાં લાગી જાય નાનું ટ્રેક્ટર છે મોટું ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગ છે મેન્યુઅલ સ્ટેરિંગ છે તમારું સ્ટેરિંગ નીકળી જાય પછી આ ઓટોમેટિક મોટર એના પર સ્ટેરિંગ લાગી જાય આ ડિસ્પ્લે આવે જે ફાર્મર ઓપરેટ કરે છે બરાબર આ બે સેન્સર લાગે જીએનએસ સેન્સર એ આપણે ફ્રન્ટ બેકના બે સેન્સર લાગે ગાયરો સેન્સર જે ઓટોમેટિક ટર્નમાં સપોર્ટ કરે બરોબર અને આપણે આમાં ચાસ પાડવી વાવણી કરવી પ્લાન્ટિંગ કરવું હોય એના માટે આ બેસ્ટ વસ્તુ છે જેમાં આપણે ખેડૂત છે ને એને તકલીફ પડે છે આજકાલ તે પટ્ટા સીધા નહીં પડતા ચા સીધા ના પડે અહીંથી ત્યાં જાય ને આપણે લાગે સીધા છે એનાથી પટ્ટા પડ્યા હોય તો આમાં એક છોડે બાજુમાંથી નીકળે હવે આ કોઈ ખેડૂતને ફિટ કરાવવું હોય તો એમાં ખર્ચો કેટલો થાય આમાં આપણે છે 3,75,000 રૂપિયા ખર્ચો થાય 3,78,000 કોઈ પણ ટ્રેક્ટર માં ફિટ થઈ કોઈ પણ જાય હવે કરાવવું હોય તો તે કેવી રીતે સંપર્ક કેવી રીતે કરી શકે કે ભાઈ આપણે આ કામ છે તમે આમાં કોન્ટેક્ટ કરો બરાબર અને આમાં સ્પેશિયલ પાછું ગુજરાતી ઇંગ્લિશ એવી રીતે મલ્ટિપલ લેંગ્વેજ છે એટલે ખેડૂતને સમજવામાં એકદમ ઈઝી થશે એના ગામમાં આવીને ફિટ કરી જાવ કે એટલે આમાં તમારે જ્યાં તમારું ગામ હશે ને ત્યાં તમારા ટ્રેક્ટરમાં આવીને અમારા એન્જિનિયર આવશે ત્યાં તમારી સિસ્ટમ ફિટિંગ કરશે વાયરિંગ બધું થઈ જશે અને પ્રોપર તમને ગાઈડ કરશે ને ડેમો ત્યાર પછી આની સર્વિસ કેટલો ટાઈમ મળશે માની લો કે ફિટ કરાવે સર્વિસ તો લાઈફ ટાઈમ તમને મળી જશે બરાબર અને 1 યરની આની વોરંટી છે આ ડિસ્પ્લે છે એ વોટરપ્રૂફ ને ડસ્ટપ્રૂફ રહેશે તમારે વોટરપ્રૂફ રહે અને ડસ્ટપ્રૂફ રહેશે બરાબર ખૂબ ખૂબ આભાર તમે માહિતી અમારા ખેડૂત મિત્રોને આપ્યો જો ખેડૂત મિત્રો તમારે ઓટોમેટિક જીપીએસ વાળું ટ્રેક્ટરમાં ફિટ કરાવવું હોય ને તો ચોક્કસથી આનો એક વખત સંપર્ક કરજો આમાં આપણે બધો નંબર ને બધું છે તો કોઈ પણ જેને જીપીએસ વાળું ટ્રેક્ટર બનાવવું હોય ને તો એક વખત આમનો ફોન કરીને માહિતી પડી જાય